આજે અમે ટ્રાફિક કમિશનર સાહેબ શ્રીને એક ફરિયાદ કરવા આવ્યા છે કે જે ફરિયાદનું સૌથી એક મોટું કારણ એ છે કે જે પ્રમાણે વાત કરીએ તો પંડ્યા હોટલથી લઈને સરદારનગર એ વચ્ચે ડીમાર્ટ પણ છે. ત્યાં ગાડી ટ્રાવેલ્સવાળાની જે લક્ઝરી બસ કે જે આડેધર ઊભી કરવી, પાર્કિંગ કરવી, આવતા જતા રાહદારીઓને તકલીફ આપવી, એ ઘણા મોટા ઇસ્યુઝ હવે ઊભા થઈ રહ્યા છે. એક વીક પહેલા એક બાળક કે જે સાયકલ લઈને જતો હતો, આડેધર પાર્કિંગ કરેલી લક્ઝરી બસના આ લોકો જે ડિક્કી ખોલીને દરવાજા ખોલી દે છે કે જે દરવાજા પર એ દીકરાનું મોઢા પર, નાક પર એ ઈજા થઈ હતી. ગઈકાલે પાર્કિંગના મુદ્દે આ અમારા સંદીપભાઈ ગોળે એક ટ્રાવેલ્સ વાળા જોડે વાત કરવા ગયા તો ત્યાં દાદાગીરી કરવા લાગી ગયા. એટલે ખબર નહીં પડતી કે આ લોકોની કઈ આવી તાકાત છે કે જે રાહદારીઓ કોઈ એમને રિક્વેસ્ટ કરવા જાય થોડી ગાડી આગળ પાછળ લીધો, આ લોકો દાદાગીરી કરતા હોય છે. એટલે ગુંડા જેવી વર્તણૂક વિસ્તારના લોકો અને રાહદારીઓ સાથે તેમના ડ્રાઈવરો અને પેલો જે ટ્રાવેલ્સના માલિકો છે કરતા હોય છે. એટલે આજની અમારી લેખિત ફરિયાદ કમિશનર સાહેબને છે. અત્યારે સાહેબ તો છે નથી, આઉટલેટ બહાર ગયા છે, પણ સાહેબ સાથે હું જાતે મિટિંગ કરીશ ને આ જે લોકોને પડતી મુશ્કેલીઓનું વહેલામાં વહેલી તકે સમાધાન આવે એવી આજે એક રજૂઆત કરવાના છે. બીજી વાત કે આ લોકો જે ગમે ત્યારે બી ગાડીઓ ત્યાં ઊભી કરે છે, આજે સરકાર તમે જો કે ગમે ત્યાં ટુ વ્હીલર ઊભું કર્યું તો તરત ડિટેન કરે છે. તો આજે લક્ઝરીઓ બસો જે મુખ્ય માર્ગ પર ઊભી હોય તો એમનું શું? આ એક પ્રશ્ન તો તંત્રની સામે ખરો કે તમે જો કે પંડ્યા બ્રિજથી સરદારનગર સુધી ઘણી બધી એવી લક્ઝરીઓ છે કે આમ મેન રોડ પર જ પાર્કિંગ કરેલું છે. તો શું એમના માટે કોઈ કાયદા નિયમો છે જ નથી? આ એક ખરેખર પ્રશ્ન, ખૂબ મોટો પ્રશ્ન તંત્રની સામે છે. આ તંત્રને અમને ક્યાંક તો બેદરકારી લાગી રહી છે. કાં તો આજની તારીખમાં તમે જો કે ગમે ત્યાં નો પાર્કિંગ લખેલું હોય ને અમે જો ટુ વ્હીલર પાર્ક કરતા તમારી ગાડીઓ ડિટેન થાય છે, તો આમની ગાડીઓ ડિટેન કેમ થતું નથી? એવું તો કયું એવું મોટું માથું છે કે આ બધું ચલાવવામાં આવે છે? એટલે આ એક ખૂબ મોટો પ્રશ્ન તંત્રની સામે છે. એટલે આવનારા સમયની અંદર અમારા વિસ્તારની જે લોકોને પડતી મુશ્કેલીઓનું વહેલા વહેલી સમાધાન આવે એ રીતે અમે વાત કરવાના છે. હું સરદારનગર લાલપુરા રહું છું. ત્યાં ડીમાર્ટની સામે આડેધડ લક્ઝરી પાર્કિંગ થઈ રહી છે અને લક્ઝરીવાળા સેકન્ડ રો પર ઊભી રાખીને એક જ રસ્તો ચાલુ રાખે છે અને ડેક્કી બી સાઈડ પર ખુલ્લી રાખે છે. એમાં અકસ્માત થવાનો ભય છે અને પાર્કિંગ બાઇક આપણી તો પાર્કિંગ તેથી હટાવી દે છે અને લક્ઝરી પાર્ક કરે બાઇક નીકળવા માટે બી જગ્યા નહીં રાખતા. એમાં કહેવા જઈએ તો ટાયર્સવાળા ઉશ્કેરીને મારવા આવે છે, ગાળો બોલે છે અને વિડીયો બનાવે છે અમારો અને જેવું તેવું બોલે છે. તો બોલે જે થાય એ કર લો, બોલે આવું જ થશે બોલે પાર્કિંગ તો